સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને વાટરાવ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર સઘન વાહન ચેકિંગ દરમિયાન 19,76,684 રૂપિયાનો મુદ્દામાલ પકડાયો. ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 1,968 સહિત કુલ કિંમત રૂપિયા 19,76,684ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી થરાદ પોલીસ. થરાદ પોલીસ સ્ટાફના માણસો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ભારતમાલા રોડ ઉપર વાટરાવ ગામની સીમમાં સઘન વાહન ચેકિંગ કરી રહેલ હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલ ખોટી નંબર પ્લેટ લગાડેલ હતી. ટ્રક ગાડી નંબર જ RJ07GC 3229 લગાડેલ હતો અને જેનો સાચો રજિસ્ટ્રેશન નંબર RJ04G A3903 વાળીમાં પાવડરના કટ્ટાની આડમાંથી ભારતીય બનાવટના દારૂની બોટલો નંગ 1,968ની કુલ કિંમત 4,68,384 રૂપિયા તથા અન્ય મુદ્દામાલમાં ટ્રક ગાડી, મોબાઈલ, બિલ્ટી સહિત કુલ કિંમત 19,76,684 રૂપિયાના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા ગાડી ચાલકને પકડી પાડી. તેઓ તથા દારૂનો જથ્થો ભરાવનાર સહિત 2 આરોપીઓ વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દેવુ પ્રભુરામ જાતે બિશ્નોઈ રહેવાસી વાડાનયા ભાડવી તાલુકો, બગોડા થાના ભીનમાલ બગોડા જિલ્લો, ઝાલોર રાજસ્થાન. અહેવાલ ભરતભાઈ મનવરવાવ, થરાદ.